નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતરના ડેરવાળા ગામે જ્યોતિ કળશ યાત્રાનું ભક્તિભાવ સાથે ભવ્ય સ્વાગત કરાયું। હરિદ્વારના ગાયત્રી શક્તિપીઠથી નીકળેલ જ્યોતિ કળશ યાત્રા લખતર તાલુકાના ડેરવાળા ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા પૂરા ભક્તિભાવ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। હરિદ્વારથી નીકળેલ જ્યોતિ કળશ યાત્રા રથ 166માં દિવસે ડેરવાળા ગામે પહોંચતા ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। સમગ્ર દેશમાં સુખ શાંતિ જળવાઈ રહે તથા 21મી સદીનું સંવિધાન આપણું યુગ નિર્માણ સંકલ્પ જેવા વિવિધ ધાર્મિક આશયથી હરિદ્વારથી નીકળેલ રથ ડેરવાળા ગામે પહોંચ્યો હતો। 1926માં એક જ્યોત જલાવી શરૂઆત કરેલ જેને 2026માં 100 વર્ષ પૂર્ણ થશે। ગાયત્રી શક્તિપીઠના માતા ભગવતી દેવીને સપ્ટેમ્બર 2026માં 100 વર્ષ પૂર્ણ થશે, જેઓના જન્મ શતાબ્દી મહોત્સવના ભાગરૂપે સમગ્ર ભારતમાં કુલ 8 જ્યોતિ કળશ યાત્રા રથ ફરી રહ્યા છે, જેમાં ગુજરાતમાં 2 રથ ફરે છે। જે રથ ડેરવાળા ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત શોભાયાત્રા સહિત આરતી ઉતારી સમગ્ર ગ્રામજનોએ ધન્યતા અનુભવી હતી। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝારા। આજ રોજ નોરતાના દિવસો છે એમાં આખા ભારતની અંદર શાંતિનો હરિદ્વારથી નીકળેલો જ્યોતિ કળશ યાત્રા આજે ડેરવાળા મુકામે આવેલો છે। 166માં દિવસે અહીંયા ડેરવાળા મુકામે આજે રાતે સાંજે આવ્યું છે। ડેરવાળા ગામના ગ્રામજનોએ ભવ્ય સ્વાગત નાના બાળકાઓએ સામૂહિક ધરી અને આ ડેરવાળા જ્યોતિ કળશ આખા ગામમાં ફેર્યો। આ જ્યોતિ કળશ જે છે શાંતિ હરિદ્વારથી આવેલો 3 જન્મ શતાબ્દી પૂરી કરે છે। ગુરુદેવે 1926માં 18 જાન્યુઆરી વસંત પંચમીના રોજ દીપ પ્રગટાવ્યો હતો। એ દીવાને દીપ પ્રગટી અને એ જ્યોતને એ દીપતને આ 2026માં 100 વર્ષ પૂરા થાય છે। માતા ભગવતી દેવી શર્મા જેનો 20/9/1926ની સાલ ત્યાં દિવસે જન્મ થયો એને પણ સપ્ટેમ્બર 2026માં 100 વર્ષ પૂરા થાય છે। અને જે પરમ પૂજ્ય ગુરુદેવે વસંત પંચમી દિવસે સાધના ચાલુ કરી હતી એ સાધનાને 100 વર્ષ 2026માં પૂરા થાય છે। એટલે એ 3 જન્મ શતાબ્દી ઉજવવામાં આવી રહ્યું છે। આખા ભારતની અંદર આવા 8 રથ ફરે છે, એમાં ગુજરાતમાં 2 રથ ફરે છે। પહેલો રથ જે સ્ટાર્ટ થયો હતો શામળાજીથી એ રથ અત્યારના 450 દિવસ ઉપર ઉતરે છે અને આ બીજો રથ એપ્રિલ મહિનામાં ચાલુ થયેલો હતો ચૈત્ર મહિનાના 9ને દિવસે અને આ રથને અત્યારે ફરતા 165 દિવસમાં જો આખા સૌરાષ્ટ્ર ગુજરાતનું